જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણો કાલનો અધૂરો વ્લોગ હતો એ આજે આપણે અપલોડ કરવાનો છે. તો અમે આ બીજા ગેટે પહોંચી ગયા છે, તમે જોઈ રહ્યા છો. તો આગળ ચડતા આપણે એક ગેટ ગતો રહ્યો અને આ બીજો ગેટ આવી ગયો છે. તો મિત્રો બીજા ગેટથી થોડા તમે ઉપર આવશો એટલે આ રીતનું તમને અહીંયા વ્યૂ જોવા મળી જશે. અને અત્યારે આ રીતનું દેખાય છે, પણ ચોમાસામાં તો આનાથી જોરદાર મસ્ત દેખાય છે. અને અહીંયા જે સાઈડમાં છે ત્યાંથી ઝરણું વહે છે. તો આ તમે જોઈ રહ્યા છો લોકેશન અત્યારે કેટલું જબરદસ્ત દેખાઈ રહ્યું છે તમને અહીંયા. તો મિત્રો અહીંયા રોપવે શરૂ જ છે, તમે જોઈ રહ્યા છો ઉપર જાય છે અને આવે છે. તો આમાં રોપવેમાં આજે રવિવાર છે તો લાઈન પણ બહુ લાવી હતી. અને આ વ્યૂ તમે જોઈ રહ્યા છો કેટલો જોરદાર દેખાઈ રહ્યું છે. ગાય કેવી દેખાય છે તમે જોઈ રહ્યા છો. અને અમે થોડી સેલ્ફી વિડીયો પણ ઉતારી લઈએ, તમને પણ ખબર પડે કે અમે જ છીએ, બીજું કોઈ છે નહીં. તો જોઈ રહ્યો અમે બધા ફ્રેન્ડ સાથે અમે પહોંચી ગયા છે. આ બધા ભાઈઓ ને આપણે બધા છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો અમને થાક લાગ્યો તો થાક પણ અમે ખાઈ લીધો અને પછી હવે આગળ પગથિયાં ચડવાનું શરૂ કરીએ છીએ. અને થોડું ફોટોશૂટ પણ અહીંયા કરી લીધું છે. અને તમે જોઈ રહ્યા છો આપણા જીગરભાઈ. ચલો અમે બધા પાછા ચડીએ. તો પગથિયાં ચડવાનું શરૂ કરી દીધું છે. બહુ થાક લાગ્યો તો થોડીક વાર રેસ્ટ કરીને થોડીક વાર બેઠા આરામ કર્યો. આરામ કર્યા પછી પાછું પગથિયાં ચડવાનું શરૂ કરી દીધું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. તો મિત્રો અડધું પર આગળ અમે ચડી ગયા છે અને થાક પર પછી જોરદાર લાગ્યો છે. તમે જોઈ રહ્યા છો બધાની હાલત કેવી થઈ ગઈ છે. તો ભૂખ પણ લાગી છે અને થાક પણ લાગ્યો છે. તો અમારી હાલત થોડી બગડી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. પાછા ડાઉન થઈ ગયો બધાના. આ બધા બેહરા જો આ ખાલી બધા પાછા ડાઉન થઈ ગયા. કોણ બેહરે આનું 2 કલાક ફરી અમે ઉભો થવાનો. ભૂખ લાગી હવે 2 રૂપિયા છે હારું ના કે તમારે ખાવ તો ભૂખ લાગી હતી મિત્રો, તો આપણે ભૂંગરા મંગાવ્યા તમે જોઈ રહ્યા છો. અને ભૂંગરા ખાઈને ફરી થોડીક વાર આરામ કર્યા પછી નીકળી બંકો બંકો કમ્પ્લેટ ખાજે. તો મિત્રો આપણે નાસ્તો એવું કરી લીધું છે, પાણી પી લીધું છે અને થોડો આરામ પણ કરી લીધો છે. અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા છે. તો અમારા વ્લોગ જોતા રહેજો, આમાં કોમેડી પણ છે અને કોમેડીની સાથે સાથે માતાજીના દર્શન પણ કરાવવાના છે. તો મિત્રો આ તમને જે દેખાઈ રહ્યું છે આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે, આપણે ત્યાં પણ જવાના છે અને ત્યાં પણ આપણે તમને દર્શન કરાવીશું. તો મિત્રો આ જગ્યા તો તમને બધાને ખબર જ છે કઈ જગ્યા આવેલી છે. આ તમે રીલ્સ પણ અહીંયા બહુ લોકો શૂટ કરે છે, ફોટોશૂટ પણ અહીંયા બહુ જોરદાર કરે છે. તો આ આપણે ત્યાં પહોંચી ગયા છે અને ત્રીજો ગેટમાં એન્ટ્રી આપણી થઈ ગઈ છે. તો મિત્રો આ છેલ્લો ગેટ આવેલો છે, તો આપણે ત્રીજા ગેટેથી અંદર જવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ રહ્યા છો. તો આપણે ત્રીજા ગેટે ફાઇનલી પહોંચી ગયા છે અને હવે બહુ પગથિયાં એવું નહીં આવે અને નોર્મલ રસ્તો આવશે. તો આપણે માતાજીના દર્શન કરવા માટે જવાનું શરૂ કરીશું. તમે જોઈ રહ્યા છો ભીડ પણ આજે રવિવારના લઈને વધારે છે. તો આ ત્રીજા ગેટમાંથી આપણે બહાર નીકળી ગયા છે અને આપણે જવાનું શરૂ કરી દીધું છે. તો અહીંયા બહુ પગથિયાં સ્ટેટ આવતા નથી, રસ્તા જેવા આવે છે. તો અહીંયાથી બહુ આપણને થાક લાગે નહીં. તો અહીંયાથી આપણે મંદિરે હવે જઈએ. આ લોગાની કે માટલે લે લેવે આ તું આવા કારે દેખા પણ એક નંબરનો મેળી દેખાય છે અત્યારે. ખબર ને કેમ દેખાય પણ દેખાય છે. આ દેખાય છે કૂતરું જોજે, કૂતરું જોજે. તો આ જે તમે જોઈ રહ્યા છો બૌદ્ધ ભગવાનનું મંદિર આવેલું છે તે રસ્તામાં જતા જ આવે છે. તો અહીંયા પણ દર્શન કરી લઈએ.
તો ત્યાંથી આગળ જતાં તમે આ ગાય માતા જોઈ રહ્યા છો, અહીંયા બધા પૂર્ણ કરે છે. પછી આપણે આગળ વધીશું અને અમારો વ્લોગ હજુ પત્યો નથી, પાર્ટ 3 આવશે, તો વ્લોગ જોવાનું ભૂલશો નહીં.